દેહ દેખાણો તો જ્ઞાન નહીં. પ્રસાદમાં ક્યારેય અન્ન ભાવ ન, સદગુરુમાં દેહ ભાવ. કારણ કે ગુરુ મારો ન અવતરે, ન ધરે જન્મી ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધું માયાનું. એની અંદર જે ચેતના છે એ આવી ગઈ, એ આપણો સદગુરુ, એ સર્વવ્યાપક. આ દેહ તો આવે છે, જાય છે. આ જે ઘાટથી આપણને મળ્યું છે એ ઘાટની બલિહારી છે. પણ એ ઘાટ ઉપર જો આપણી દ્રષ્ટિ જશે, આપણને કાંઈ પણ ઘાટ દેખાશે તો જેમ છે એમ એનું જ્ઞાન નહીં થાય. એનું જ્ઞાન આપણે પકડી નહીં શકીએ. અમૂલક ખજાનો પડ્યો છે સદગુરુ પર, પણ એ ખજાનો ખોલવો હોય તો પહેલા તો આપણે દાસ થવું. જો આપણે દાસત્વ આપણી અંદર આવે તો સદગુરુ એનું જે કાંઈ છે એની જે ચેતના છે એ તમારા હૃદયમાં એને પધરાવવી છે. પણ ક્યારે? જ્યારે આપણી પૂર્ણ તૈયારી હોય ત્યારે. આપણી પાસે પાત્રતા હોવી જોઈએ. આપણી પૂર્ણ પાત્રતા હોય ત્યારે સદગુરુ આપણી અંદર એ રેડી છે. એકલવ્ય છે, એકલવ્યને ભણવા માટે ગુરુ પાસે ન જવું પડે. ગુરુમાં એવી નિષ્ઠા થઈ, ગુરુની મૂર્તિ રાખીને ભણી ગયા. જે અર્જુનને પાઠ હાલતો હોય, બરોબર છે, એને આગલે દિવસે એકલવ્યને હાલી. કારણ કે સદગુરુ તો અંતરિક્ષ બ્રહ્માંડથી ભણાવે છે. સદગુરુનો મહિમા આ જગતની અંદર ખૂબ ગાય. કારણ કે ગુરુ વગર આ જગતની અંદર કોઈ તરી શકે નહીં. એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा, घर में मत भूलोगे मारा तुम प्रेम से. एक જ પાણી, એક જ પથરા, એક નાવાનો આરો, અને ઈ નાવાનો આરો હોય તો સદગુરુની મૂર્ત છે. સદગુરુ આ જગતમાં જે આપી શકશે એવું કોઈ તમને નહીં આપે. અને એ પાછું કેવો હોવો જોઈએ? સમક્ષ, પોતાની સામે જાગ્રત. આપણને એમ થાય કે ભાઈ યુટ્યુબ ઉપર આપણે વિડીયો સાંભળીને આપણે જ્ઞાન લઈ શકીએ નહીં, બરોબર? જાગ્રત મહાપુરુષ જયારે સદગુરુ સમક્ષ હોય ત્યારે એની હામાં બેસીએ તો દૂરથી અજ્ઞાન ઉડી જાય. આપણું અજ્ઞાનનું જે કઈ વાદળ છે ને બધું અજ્ઞાન દૂરથી ઉડી જાય. ખાલી એનું દર્શન કરવાથી દૂરથી ઉડી જાય. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, સદગુરુ સમક્ષ બેઠા છીએ, એક પણ આવરણ અંદર નો, કારણ કે જાગૃતિનો મહિમા છે. જાગૃત મહાપુરુષનો તમે લાઈવ સત્સંગ સાંભળ્યો છે, કર્યું છે, લાઈવ સાંભળ્યું છે. એટલે જાગૃત મહાપુરુષોને છે ને એના દર્શનનો પણ ખૂબ મહિમા હોય. એના દર્શન માત્રથી આપણી અંદરનો અંધકાર નાશ થઈ રહેતો. કારણ કે આપણું જો બંધન હોય ને, આપણને બાંધ્યા કોઈ નહોતા, આપણે બંધાણા હતા આપણી અજ્ઞાન દશાના કારણે. આ તો સદગુરુ મળ્યા અને જ્ઞાન પ્રકાશ કરી દીધો ને, એટલે આ જ્ઞાન પ્રકાશથી આપણું આ બધું અંદરનું હતું ને એ બધું ઉડી. અજ્ઞાન દશાના કારણે જ આપણે બંધાણા. જગતની અંદર આપણને કોઈએ બાંધ્યા નહોતા, પણ આપણું અજ્ઞાન છે ને એ જ આપણા બંધનનું કારણ. સદગુરુ મળ્યા અને જ્ઞાન દીપક પ્રગટાવી દીધો. એ દીપક જયારે પ્રગટી ગયો એટલે જયારે ભીતરમાં પ્રકાશ થઈ ગયો એટલે જેવું છે એવું પોતાને દેખાવ. વેદો, શાસ્ત્રો, ઉપનિષદોમાં ખૂબ જ્ઞાન છે, જ્ઞાનથી ભરપૂર ભર્યા છે. અંદર કોઈ સીમા નહીં એટલું, કારણ કે એ ક્યાંથી ઉતર્યું ને, જે ઉપનિષદો છે એની અંદર જે બધું લખ્યું છે ને, એ જયારે લખવા બેઠા ને એ ચેતનામાંથી જયારે પ્રગટ થયું, પોતે લખી ન શક્યા અને છેલ્લે પોતે પોતાનું નામાચરણ, પોતાનું નામ પણ ન લખી શક્યા. કારણ કે અવ્યક્તમાંથી ચેતનાઓ ઉતરી અને લખાવી ગઈ. પોતાના નિજ સ્વરૂપની અંદરથી ગોળાય અને એ બધું લખાણું, જે કાંઈ શાસ્ત્રો લખાણા છે એ પોતાના
પોતાના નિજ સ્વરૂપનો અનુભવ લખ્યો છે. વેદોમાં જ્ઞાન છે નથી એવું નથી, પણ સદગુરુની શાન ન મળે ત્યાં સુધી આ ઓળખાય. કારણ કે આ તો સદગુરુના મુખની વાત છે અને સૂક્ષ્મ વેદ, અને આ સૂક્ષ્મ વેદ છે એ સદગુરુએ આપણને ભણાવ્યો છે. બીજા વેદ તો તમે કદાચ પુસ્તક વાંચી લેશો એટલે કદાચ તમને યાદ, પણ જેમ છે એમ યથાર્થ એનો જે રસ પીવો છે એ રસ નહીં, એનો આપણને જેમ છે એમ અનુભવ નહીં થાય. જયારે સદગુરુ મળે અને સૂક્ષ્મ વેદ સમજાવે, બરોબર છે, વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે એ પદ પામી, અનુભવ ઉઠે લગા. પોતાનો અનુભવ હશે એ કામનો થશે, બરોબર છે, બાકી વાણી કામમાં આવવાની નથી, બરોબર છે. વેદ પણ કદાચ આપણા માટે કામના નથી, કારણ કે સદગુરુની શાન નથી ત્યાં સુધી વેદ પણ આપણને સમજાય નહીં. સદગુરુની શાન મળી ગઈ એટલે પછી હવે તમે કોઈ પણ વેદ વાંચો, તમને બધી આટી ક્યારે ઉકલે? ત્યાં સુધી આપણે બધી માથાકૂટ કરીએ પણ આટી ઉકલે નહીં. એટલે સંતોએ કીધું સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતોભાઈ, સૂક્ષ્મ વેદ હે ન્યારા. 5 તત્વ કા દેવળ બનાય, વામે 10 દરવાજા, 9 દરવાજે નોબત વાગે, 10મેं મોલ દીદારા. સંતોભાઈ સૂક્ષ્મ વેદ હે ન્યારા. સદગુરુના મુખમાંથી નીકળતો જે વેદ છે ને એને સૂક્ષ્મ વેદ, આ 5મો વેદ છે. 4 વેદ કદાચ આપણે વાંચી લઈએ પણ આપણને સદગુરુની શાન વગર સમજાય નહીં. વેદ ખોટા નથી હો. હા, વેદમાં જેમ છે એમ આત્મજ્ઞાન જ લખ્યું છે, ભરપૂર લખ્યું, પણ સદગુરુની શાન મળે ને ત્યારે આ વાત સમજાય, એ પેલા વાત સમજાય નહીં, બરોબર છે. એટલે કીધું 5 તત્વ કા દેવળ બનાય, વામે 10 દરવાજા. આ 5 તત્વોનો આ પિંડ છે આપણો. આ 5 તત્વોના પિંડની અંદર 10 દરવાજા, બરોબર છે. આ 10 દરવાજામાં આપણે 9 દરવાજા તો આપણે જોઈએ છીએ, 2 આંખ, 2 કાન, નાક, મોઢું, 2 ગુપ્ત દ્વાર, એમ કરી 9 દરવાજા છે, બરોબર છે. પણ સદગુરુએ ક્યાં બતાવ્યું? 10મા દ્વારે બતાવ્યું, બરોબર છે. આ 10મા દ્વારે વસ્તુ પડી છે, પણ જ્યાં સુધી આ સૂક્ષ્મ વેદ આપણી પાસે ન આવે ત્યાં સુધી આ વાત સમજાય નહીં. 5 તત્વ કા દેવળ બનાયા, વામે 10 દરવાજા, 9 દરવાજે નોબત વાગે, 10મેं મોલ દેદારા. સંતોભાઈ સૂક્ષ્મ વેદ હે. આ 9 દરવાજે નોબત વાગે, હવે 9 દરવાજે એ જ રમી રહ્યો, બીજો કોઈ છે નહીં, એનો એ જ રમી રહ્યો છે. પણ એ 9 દરવાજે નોબત વાગે, 10મેं મોલ દીદારા. સદગુરુએ ક્યાં બતાવ્યો? બરોબર છે, પરાની પાર અને 52ની બાર, બરોબર છે. ત્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ. આ 10મો દ્વાર છે ને આ નાભી છે, આ નાભીમાંથી એની ઉઠાંતરી થઈ છે. પણ આપણે 10 દ્વાર આ શરીરના છે ને, તો સ્થૂળ દ્વાર, બરોબર છે. આપણે આપણા જીવનમાં તપાસ કરવાની કે સદગુરુએ મને જ્ઞાન આપ્યું, હવે મંથન પોતાનું થવું. તનના ગુરુ અનેક જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ મળે ત્યારે પલમાં કરે બહુ પારો, નુકરાને ન મળે ઉતરવાનો. કારણ કે તનના ગુરુ તો ઘણા મળે આપણને, મંત્ર ગુરુ, દીક્ષા ગુરુ ઘણા બધા મળે, પણ મનને સમજાવી દે એવો ગુરુ કોક મળે. અને મનનો ગુરુ તો પોતે પોતાનો ગુરુ થાય, બરોબર છે. ત્યારે આ વાત આપણને સમજાય. એ પહેલા આપણને વાત ન સમજાય. સદગુરુ બોધ તો આપી દીધો, પણ જીવનમાં જાગૃતિ નથી આવતી, કારણ કે આપણો પોતાનો અભ્યાસ ઘટે છે, આપણો પોતાની જાગૃતિ ઘટે છે. સદગુરુમાં એવી પ્રીતિ થાય, આપણને સહેજે પણ પ્રશ્ન ઉઠે તો હે મહારાજ શું છે, મને આ વાત સમજાતી નથી, મારું જીવન અહીંયા રોકાયેલું, પૂછી લઈએ. આ 9 દરવાજા છે. હવે 9 દરવાજા એ તો શરીરના સ્થૂળ દ્વાર છે, બરોબર. એ તો પરમાત્માએ આપણને આપ્યા છે, બરોબર છે. એ તો બધા એની જગ્યાએ બરાબર છે, પણ 9 દરવાજે આપણું જીવન રોકાયેલું છે, બરોબર છે. આ બધામાંથી ખેંચી અને પેલા 10મા દ્વારે એને લઈ જવાનું. સદગુરુ એના માટે આ રાત દિવસ આપણા માટે મહેનત કરે. આ 9 દ્વારેથી આને ખેંચવાનું, 9 દ્વારેથી જીવન ખેંચાય ને ત્યારે 10મા દ્વારે જાય. એ પેલા જાય નહીં. 9 દ્વાર કેવા છે? સૂક્ષ્મ દ્વાર આપણી અંદર પડ્યા છે. પંચ વિષય છે આપણે, કેવા પડ્યા? પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આખા દિવસમાં આપણે વિચાર કરવાનો
સદગુરુએ મને જ્ઞાન આપ્યું, મને જે મૂળ સ્વરૂપની ઓળખાણ કરાવી, ત્યાં મારી સુરતા કેટલો સમય રહે છે. આ શબ્દમાં વહી જાય છે, બરોબર છે, રૂપમાં વહી જાય છે, રસમાં વહી જાય છે, ક્યાં ક્યાં મારી સુરતા રખડે છે, ત્યાંથી એને ખેંચવાની છે, એને પાછી લાવવાની છે. નકર એમાં ને એમાં જો આપણું જીવન રેમા કરશે તો આમાંથી બહાર નહીં. આખો દિવસ આપણું જો રસ લેવાના એવા એવા યાઠ્યા છીએ, આ જગતનો રસ લીધા જ કરીએ છીએ, લીધા જ કરીએ. જો શાસ્ત્રો ક્યાંય પણ કથાઓ હાલતી હોય અને એનો આપણને રસ આવે, બરોબર છે, ઈ રસ લેવામાં એવા તરબોળ થાય કે એની અંદર એટલા બધા એકરૂપ થઈ જાય એટલે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય. રસ જ લઈએ છીએ આખો દિવસ, આપણે રસમાં એટલા બધા તરબોળ, રૂપમાં એટલા બધા તરબોળ થયા છે, રૂપની અંદર આપણે રોકાયેલા છે. સદગુરુનું સ્વરૂપ કેવું છે? સદગુરુનું સ્વરૂપ જયારે દ્રષ્ટિમાં આવી ગયું ત્યારે રૂપમાંથી દ્રષ્ટિ નીકળે. એ પેલા સ્વરૂપમાં દ્રષ્ટિ જાય નહીં, આ રૂપમાંથી આપણે ખેંચાણું નથી જે આપણું, બરોબર છે. એક એક વિષય લાગ્યો આ પાંચેય ને, બરોબર ને, પાંચેય એ બધાના એક એક વિષયમાં પ્રાણ ગયા. આપણને તો મનુષ્યને 5 વિષય, બરોબર છે. આ સદગુરુ રાત દિવસ મહેનત કરે છે અને આપણા માટે એટલી બધી મહેનત કરે તો આનું જીવન ગમે ત્યાંથી એને ખેંચવું છે, બરોબર. આ 5 વિષયમાંથી બહાર નીકળે આપણું. પછી 4 અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, શીલ અને બરોબર છે. આખા દિવસમાં આપણે તપાસ કરવાનો, આપણે મનના પ્રદેશમાં કેટલા ગયા. સદગુરુ જે પ્રદેશ બતાવ્યો ત્યાં મારી સુરતા કેટલી રહે છે. મનના પ્રદેશમાં જો આપણે જોયું, સંકલ્પ અને વિકલ્પ કરતું જે મન છે એના પ્રદેશની અંદર આપણે રખડ્યા જ કરીએ, મના જ કરીએ. બુદ્ધિના પ્રદેશમાં હોઈએ, આપણે કોઈ પણ સત્સંગને સાંભળીએ તો બુદ્ધિથી સાંભળતા હોય. સદગુરુના શબ્દને સાંભળવો એટલે આત્માથી, આત્માનો સત્સંગ. એની અંદર બુદ્ધિને ક્યારેય ડાપણ. સદગુરુએ કીધું હોય બેહી જાઓ એટલે વાત પતી ગઈ, પછી એમાં બીજું કાંઈ નહીં. મારા સદગુરુએ કીધું કુવામાં પડે એટલે ઓલે માર્યો ઠેકડો, જ્ઞાન આને થાય. એને આત્માથી લઈ લીધું. ક્યાંથી લઈ લીધું? આત્માથી સત્સંગ લેવાનો છે, બુદ્ધિથી લેવાનો નથી. આપણે તરકડી બુદ્ધિને આપણે તરત કામે લગાડીએ અને બુદ્ધિના પ્રદેશમાં આપણું રોકાણ. આ બુદ્ધિના પ્રદેશમાંથી નીકળી જાવ. કારણ કે આપણે આજ સુધી બુદ્ધિ તો ખૂબ લડાવી, પણ છતાં પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ નહીં. એટલે સદગુરુના શરણે આપણે શરણાગતિ સ્વીકારી. એમનામ આપણે કઈ સ્વીકારીએ એવા નથી, ડાયા નથી આપણે, કારણ કે આપણું જોર નથી આવ્યું એટલે આપણે સ્વીકાર્યું. એટલે એક વસ્તુ આપણે વિચારવી કે આ બુદ્ધિનો પ્રદેશ કદાચ ગમે એવો હતો છતાં મને પોતાના નિસ્વરૂપ બુદ્ધિ તો ન લઈ. નિસ્વરૂપ બુદ્ધિ લઈ ગયો હોય તો એક મારા સદગુરુનો શબ્દ લઈ ગયો, બરોબર. એટલે બુદ્ધિના પ્રદેશને ઓળંગવો પડશે, મનના પ્રદેશને ઓળંગવો પડશે, આ અહંકારના પ્રદેશને ઓળંગવો પડશે, બરોબર છે. આ ચિત્તના પ્રદેશને ઓળંગવો પડશે, બરોબર છે. આખા દિવસમાં આપણે જુઓ તમે, ચિત્તની હાલત કેવી છે આપણા ચિત્તની? એટલું બધું ભ્રમિત થયું છે આપણું ચિત્ત કે એ ચિત્ત આપણને ઠેકાણે બેહવા દેતું નથી. જો આ ચિત્ત આપણી અંદર છે ને કેટલા ફોટા પાડે છે ને, એ આપણે જયારે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આપણને ભમાવવા વાળું હોય તો આપણું ચિત્ત છે. ચિત્તનું કામ કેવું? પાણી જેવું છે. એને તમે દૂધમાં ભેળવો તો દૂધરૂપ થઈ જાય, છાશમાં ભેળવો તો છાશ થઈ જાય, બરોબર છે. જેની ભેગું ભેળવો એ રૂપ થઈ જાય. આપણું ચિત્ત જોજો આખો દિવસમાં સવારમાંથી કોઈ પણ કાર્ય લાગી ગયું છે તો એ રૂપ થઈ જાય, હાથ સુધી બીજું કઈ યાદ જ નહીં આવે, કારણ કે એ રૂપ થઈ જાય આપણું, બરોબર છે. એ પ્રદેશમાંથી આપણે નીકળી જવાનું. સદગુરુએ જે પ્રદેશ બતાવ્યો છે, સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે, ત્યાં જવું હોય ત્યાં બધેથી નીકળવું પડશે. એટલે સંતોએ કીધું 9 દરવાજે નોબત વાગે, 10મે મોલ દીદાર. આ 10મા મોલે જવું હોય તો આ 9 દરવાજા મૂકવા પડશે, ત્યાંથી જીવનને આપણે ખેંચવું પડશે. સદગુરુ રાત દિવસ આપણી પાછળ મહેનત કરે એનું કારણ એક જ છે કે આનું જીવન ગમે ત્યાંથી મારે ખેંચવું છે. આપણને એમ થાય છે સદગુરુનો બોધ મળ્યો એટલે હવે કઈ કરવું નથી, પણ સદગુરુને સેવવા પડે. સદગુરુને સેવ્યા વિના આ વસ્તુ જેમ છે એમ આપણા જીવનમાં જાગૃતિ આવે, અને જાગૃતિ આવી જાય ને તો પછી કઈ વાંધો નથી. જાગૃતિ ન આવે ત્યાં સુધી આ બધું આપણે કરવું પડશે. જાગૃતિ આવી ગઈ પછી કઈ વાંધો નથી, પણ અંદર અપો દીપો ભવો, પોતાનો દીવો પોતે થવાનું છે. પોતાએ અંદરમાં દીપક પ્રગટ કરવાનો,
અને જ્યારે જાગૃતિનો દીવો પ્રગટી જાય અને એવું જ્ઞાન જ્યારે પોતાના ભીતર, પછી ઈ તમને ભળવા નહીં દે. સદગુરુ પાસેથી આપણે કાયમ માટે એક જ ખ્યાલ રાખવાનો કે સદગુરુએ મને જે જાગૃતિ આપી છે એમાં જ મારું જીવન રહેવું જોઈએ. એનાથી બહાર મારું જીવન જવું જોઈએ નહીં. એનાથી બહાર આખો દિવસ આપણે કેટલું ઘૂમીએ છીએ, એમાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યું. હવે ધીરે ધીરે એ જીવનને આપણે હકેલવાનું. જો જીવન હકેલાય નહીં ને અને આમ નામ પથારો કરશું ને તો આ પથારો છે ને એ જ આપણને છેલ્લે નડવાનો છે. બરોબર છે. સદગુરુ છે ને આપણને આ ઘર ખાલી કરાવ્યું છે, આપણું કાંઈ રહેવા દીધું ખરું? હવે આપણે તપાસ કરવાની કે આમાં હવે મારું શું છે, આપણું કાંઈ છે નહીં. આપણે ઓલા ચોરી કરી હોય ને, ચોરો એ મહારાજ, એટલે ચોરી કરીને જાય એટલે પોલીસ વાળા પડે ને, પછી એના ઘરેથી જો મુદ્દામાલ મળે તો એને સજા થાય, મુદ્દામાલ ન મળે તો એને સજા થાય નહીં. એટલે એને ઘરે રેડ પાડે, ગમે એને આડાવડે કે ભાઈ એને ચોરી કરેલો માલ એને ક્યાં અંગર્યો છે, બરોબર છે, એ રેડ પાડે. અને એની અંદરથી જો મુદ્દામાલ મળે એટલે આને જેલમાં નાખી દે. બરોબર છે. એમ સદગુરુ છે ને આપણા જીવનની અંદર રેડ પાડશે અને મુદ્દામાલ તપાસશે કે આની અંદર હજી કેટલો મુદ્દામાલ પડ્યો છે. બરોબર છે. જો આ મુદ્દામાલ પડ્યો હશે ને તો પાછું જન્મ મરણ સદગુરુએ મટાડી દીધું, પણ પાછું આવવું પડશે. જેલ છે આની પડશે સીધી, કારણ કે મુદ્દામાલ અંદર પડ્યો છે, ખાલી થયું નથી. આને ખાલી કરવાનું છે, નિર્મળ કરવાનું છે. અને એ ક્યારે થાય? સદગુરુના શરણમાં જીવન આવે. સદગુરુના શરણમાં જીવનને અર્પણ કરી દેવાનું કે ભાઈ નહીં, આમાં મારું કાંઈ છે નહીં, મારા સદગુરુ જે કે એ બરાબર છે, બાકી મારાથી કાંઈ થઈ શકે એમ નથી. કારણ કે આ તન મન ધન તો આપણે સદગુરુ મોપી દીધા, આપણું કાંઈ છે નહીં. આ શીશ છે એ સદગુરુનું છે. બરોબર છે. હવે એની અંદર આપણને સદગુરુએ હરિગુરુ અને સંત સ્વરૂપે આપણને પ્રગટ કર્યા છે, તો આપણે વિચાર કરવાનો કે આ રૂપ છે એ સદગુરુનું છે. બરોબર છે. આ જે ઉપર મુખ લાગ્યું છે એ સદગુરુનું છે. તો આની અંદર આપણે ગમે એવો વ્યવહાર કરીએ તો સદગુરુ એમાં ઓલા થાય, સદગુરુનો લજવાય. સદગુરુ લજવાય એવું કામ તો આપણે કરાય નહીં. એટલે તરત જ આપણું જીવન એમાંથી બહાર નીકળે. એ પહેલા આપણું જીવન બહાર નીકળે નહીં. આપણે વિચાર કરવાનો. આગળ મહારાજે વાત કરી હતી, સરસ વાત કરી હતી. બરોબર છે. માં તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. બરોબર છે. આપણે આખો દિવસ તપાસ કરવાની કે હું મારા પોતાના ધર્મમાં આવ્યું કે બીજા ધર્મમાં છું, કોના ધર્મમાં છું. બરોબર છે. પોતાનો ધર્મ એટલે આત્માનો ધર્મ. બરોબર છે. આપણા મહારાજ આપણને કાયમ સત્સંગમાં કહેતા હશો કે આત્મા કેવો છે. બરોબર છે. આત્માનો ધર્મ શું છે? આત્મા છે, બરોબર છે, એ પોતે જ આનંદ સ્વરૂપ છે. આનંદ ક્યાં બહાર ગોતવા જવાનું? આત્માનું સ્વરૂપ છે એ જ આનંદનું સ્વરૂપ છે, એ જ સુખનું સ્વરૂપ છે. બરોબર છે. એની અંદર કોઈ વસ્તુ બની નથી, કોઈ વસ્તુ બનવાની પણ નથી. એવું પોતાનું સ્વરૂપ છે. પણ આપણે પોતાના સ્વરૂપને ભૂલી, પોતાના ધર્મને ભૂલીને બીજા ધર્મો પકડી લીધા હતા. ઘણા બધા પકડી લીધા. કૃષ્ણએ ગીતામાં કીધું, કૃષ્ણએ ગીતામાં કીધું કે સર્વ ધર્મ પરિત્યાજ્ય મામ કામી શરણાગત. એટલે બધા એવું પકડી લીધું, ખબર છે? કોઈ વૈષ્ણવ હોય કે એને છોડી દો. બરોબર છે. કોઈ આ ધર્મ પાળતો હોય કે એમ નથી કીધું. આત્મજ્ઞાન છે બધું. બરોબર. પણ એ આત્મજ્ઞાનને આપણે સમજી શકતા નથી. બરોબર. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામ કામી શરણાગતમ. બરોબર છે. આ બધા ધર્મને આપણે ધારણ કર્યા છે. આંખથી દેખાય છે પણ એ તો આંખનો ધર્મ છે, તમારો નથી. બરોબર છે. હાથથી લેતી દેતી કરો છો એ તો હાથનો ધર્મ છે, એને તમે ધારણ કરી લીધો એટલે આ કરતા છે. તમે આ કરતા છતાં તમે અકર્તા છો. બરોબર છે. પણ ક્યાં દ્રષ્ટિ જાય? જ્યારે મૂળ ધર્મમાં દ્રષ્ટિ જાય, આત્માના ધર્મમાં દ્રષ્ટિ જાય એટલે તમે કરતા છતાં અકર્તા છો. કારણ કે આ તો આ બધાના ધર્મ, શરીરના ધર્મને ધારણ કરી લીધા ને આપણે. બરોબર છે. આ આંખનો ધર્મ છે, સાંભળવું એ કાનનો ધર્મ છે. બરોબર છે. આ હાથનો લેતી દેતીનો ચાલવું એ પગનો ધર્મ છે. આ શરીર બધા પોતપોતાના ધર્મમાં છે. મન પણ પોતાના ધર્મમાં છે. સંકલ્પ અને વિકલ્પ કરે એ મન છે ને, એ એના ધર્મમાં છે. તમે ધારણ કરી લીધું છે એટલે તમે દુઃખી છો. કારણ કે મન છે એ તમે નથી. એ બધાના ધર્મને આપણે ધારણ કર્યા છે. સદગુરુએ કીધું આ બધા ધર્મને મૂકી દે અને આત્માને શરણે આવી જાય. ક્યાં આવી જા?
પોતાના મૂળ સ્વરૂપના શરણે આવી જાય ને તો આ વાત સમજાય, નકર આ વાત નહીં સમજાય, બહુ શેટું પડી જાય. આપણે શું કરીએ, આ બધો ખીચડો કરી નાખીએ, આ બધાના ધર્મો છે એ મારા ધર્મો છે એવું આપણે માની લીધું. આપણા ધર્મો છે નહીં. આ ધર્મને છોડવાની ગીતાએ વાત કરી, કૃષ્ણએ આ ધર્મની વાત કરી કે ભાઈ આ બધા ધર્મને છોડી દે અને તારા મૂળ ધર્મમાં આવી. સદગુરુ ક્યાં લઈ ગયા આપણને? પોતાના મૂળ ધર્મ. બરોબર છે. એટલે સંતોએ કીધું જૂના ધર્મ લ્યો સાણી સંતોભાઈ, જૂના ધર્મ લ્યો દાણી. બરોબર છે. જૂનામાં જૂનો ધર્મ કયો? પોતા. તમે કીધું નિજ ધર્મ. નિજ એટલે પોતે, અને પોતે કોણ? તો કે એક સ્વરૂપ. બરોબર છે. આ સ્વરૂપ છે એ તમારો મૂળ ધર્મ. આ ધર્મને આપણે ભૂલી ગયા હતા, સદગુરુએ યાદ કરાવ્યું. સદગુરુએ પાછો આપણને યાદ કરાવ્યું, જો તારો મૂળ ધર્મ આ છે. આ બધા ધર્મો ધારણ કર્યા ને એ તો મન વચન અને કાયાના છે, અને એને તું મૂકી દે તો આનાથી છૂટો પડીશ, નકર છૂટો પડી નહીં. આપણે છૂટા નથી પડતા એનું કારણ છે કે આપણે આને જ સર્વસ્વ માની લીધું. સદગુરુને આની જરૂર નહોતી ને, આને ખબર હતી અને બાધક હોય ને તો આ જ છે, બીજું કઈ હતું નહીં, એટલે લઈ લીધું. નકર કઈ લેવાની જરૂર હતી નહીં. આપણી પાસે તન મન ધન માગ્યું કરવાની ખબર હતી, મોટા મોટું બાધક હોય તો આ છે. આપણને પરમાત્માના દ્વાર સુધી, સદગુરુના દ્વાર સુધી ન જવા દેતું હોય તો આ જ છે. આને આપણે માની લીધું છે કે આ હું છું, અને આ હું છું એટલે આ જ આપણું મોટા મોટું અજ્ઞાન હતું. સદગુરુએ આને દૂર કર્યું. અને અજ્ઞાન જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રકાશ થાય નહીં. અને જ્ઞાન પ્રકાશ થાય ને એટલે પછી તમારે કઈ કરવા નથી, પ્રકાશ તમને લઈ જાય. કોણ લઈ જાય? પ્રકાશ. પણ જેમ જેમ સદગુરુના બોધને પોતાના જીવનમાં વણવું એ આપણું કામ. આપણે જ્યાં સુધી ન સમજાય, પોતાને પરિપૂર્ણ ન સમજાય ત્યાં સુધી સદગુરુને પૂછો. સદગુરુને ત્યાં સુધી પૂછો કે મહારાજ મને હજી આમાંથી મારાથી છૂટું પડાતું નથી. આમાં છૂટું પડવાનું છે. જો મન છે એ અવ્યક્ત છે, એ વ્યક્ત થઈ શકતું નથી. મનને અહીંથી તમે બોલા કબીર સાહેબ ને આ ખબર પડી ગઈ એટલે કબીર ઓલા બારહા કે કેળા ની લૂમ ટીંગા દીધી. મન કે કેળું ખાવું છે, કબીર સાહેબ કે જાતા ખાવું ખાય. મન શું કરે? ક્યાં જઈ શકે? અવ્યક્ત છે. જ્યાં સુધી ઈ નો મળે, એનો સાથ નો મળે, અને ત્યાં સુધી ખાઈ શકે એમ નથી. આ એને ખબર પડી ગઈ, છૂટો પડી ગયો. મામદ શાહ પોતે ખાટલી ઉપર બેઠા છે અને એનું મન છે, મન ઘડીક થાય ત્યાં ક્યાંક ને ક્યાંક ફરવા જાય એટલે મામદ કે ભાઈ આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી. બરોબર, તું બધે બમવાનું રહેવા દે, આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી. એમાં રાજાની રવાડી નીકળે. રાજાની રવાડી નીકળે એટલે મામદનું મન જો આ છૂટા પડ્યા છે ને એના અનુભવો કે છે, આ વાણી એની કે છે. બરોબર, છૂટા પડ્યા એટલે મામદ એના મનને કે મન તું રહેવા દે, એ રાજાને સારું છે નહીં. બરોબર છે, આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી. કે પણ તમે કયો છો, પણ જુઓ તો ખરા, રાજા હાથીની ઉંબાડી ઉપર બેઠો છે, કેટલા સૈનિકો એની હારે જાય છે. એને જે શાંતિ છે એ શાંતિ આપણે નથી. કે ભાઈ આપણે શાંતિ છે એવી એમ નથી. છતાં તારે જો જોવું હોય તો હાલ તને લઈ જાવ. બરોબર છે, કારણ કે એ મનનોય દ્રષ્ટા થયો. કોનો દ્રષ્ટા થયો? એ મનનોય દ્રષ્ટા થયો. મનનો દ્રષ્ટા થયો એટલે મનને કે હાલ તને લઈ જાવ. એટલે લઈ ગયા, રાજમાં ગયા. મામદ શાહ આવ્યા એટલે સ્વાગત કર્યું. એટલે મનને બહુ મજા આવી કે જો હું તમને કહેતો હતો ને ત્યાં તો આનંદ આનંદ છે. એને જ રાજાને જ શાંતિ હોય ને આપણે થોડી શાંતિ હોય. કે ભાઈ બે એકાદ દિવસ રહ્યા ને વળતે દિવસે રાજાએ એની સભા ભરી. સભા ભરી કે ખંડિયા રાજાએ જે ખંડણી આપી નથી. બરોબર છે, બાજુના રાજવાળા સડાઈની તૈયારી કરે છે કે માથા ગુટ તો કે બાપુ અહીંયા છે મન કે. બરોબર, માથા હું તને કહેતો હતો ને ભાઈ આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી. તું બીજે બધે રખડવાનું રહેવા દે. બરોબર, તું કહેતો હતો કે બોલ હવે ધરાણું કે હા, હવે જઈ પાછા લાવ્યા ખાટલી. બરોબર, પાછી ખાટલી પકડાવી હતી. પોતાની હારે મસ્તીથી બેઠા છે. એમાં એક સાધુની રવાડી નીકળી. સાધુની રવાડી નીકળે એટલે આ મન છે ને એટલું ચંચળ છે. બરોબર છે, કે એ શાંતિ લેવા દે નહીં. એટલે મામદ ને કે ભાઈ ભલે રાજા સારું નહોતું પણ સાધુ તો બધું છોડી જ ગયા હોય. બરોબર છે, અને એને તો કાંઈ કરવાનું નહીં. બરોબર, શાંતિ બીજું કાંઈ છે નહીં. એને આનંદ કે ભાઈ આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી. કે નહીં મારે જોવું છે કે હાલ
ગયા બાપુના આશ્રમમાં ગયા કે બાપુ ઓળખતા હતા, સ્વાગત કર્યું એટલે આને આનંદ આવ્યો. એકાદ દિવસ સત્સંગ આલ્યો એટલે આને બહુ મજા આવી કે જો હું તમને કહેતો હતો ને બાપુ જેવી મજા કોઈને નથી, સાધુ જેવી કોઈને મજા હોય નહીં. સાધુએ વળતેથી ચાલુ કર્યું કે ભાઈ અહીંયા આશ્રમ બનાવ્યો છે પણ હવે બધા ભક્તો આવતો હોય, રહેવાની કઈ વ્યવસ્થા છે નહીં, થોડાક તો ઓરડા બની જાય બરોબર. તો સારું, એકાદો જો ડાર પડી જાય તો પાણીની વ્યવસ્થા થાય, એકાદી ગાય હોય તો ગાય હોય ચા પાણી કરવા બરોબર છે. આવું કઈક હોય તો કે સારું થાય. મન કેલા ડખો તો અહીંયા ઉભો છે બરોબર, ડખો તો અહીંયા ઉભો છે બરોબર છે. એટલે કે હું તને કહેતો હતો ને આપણી ખાટલી જેવું સારું નથી. પછી મામદ છે લખ્યું કે મામદ કે મનરૂપી મૃગલા, એક હતી મૃગલી એક હતો મૃગલો, ચિતવનમાં સારો સરનારો બરોબર. મામદ કે મનરૂપી મૃગલા ને મારો. આ મનરૂપી મૃગલો છે ને આપણને દોડાવ્યા જ કરે છે, પણ આપણને ઈ સમજાઈ જવું એ તો એના ધર્મમાં છે. આપણે એને ધારણ કરી લીધા છે એટલે આપણે દુઃખી છીએ. આપણે એની ભેગું ભળવાનું નથી, આપણે એની ભેગા ભળી જાય છીએ ને એટલે એ આપણી પાસે ક્રિયાઓ કરાવી જાય છે. આ શરીરના બહુ ટોટલ ધર્મો છે એની ભેગું આપણે ભળવાનું નથી, એને જોયા કરવાનું, એના દ્રષ્ટા બની જવાનું. તો તમને કર્મમાંથી બાદ બાકી મળશે, નકર આમાંથી છૂટી શકાશે. ને આપણને એમ થાય કે સદગુરુ એમ કે નિરાંત બાપુએ કીધું કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કોને બરોબર. નિર્ક્ષીર બે મળ્યા એકતા, હંસ કરે બે સાને બરોબર. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કોને કહીએ. તો આ કરતા અકર્તા આપણને ન સમજાતું હોય તો આમાં સમજી લેવાનું આપણે કે આ બધું નિર્ક્ષીર બે ભેગા મળ્યા છે, પણ હંસ ગતિ સદગુરુએ આપણને આપી છે. કેવી આપી છે? હંસ ગતિ આપી છે. હંસ ગતિ આપી છે ને એટલે હંસની શ્વાસમાં એવો ગુણ હોય કે ગમે એવું દૂધ બળી ગયું હોય ને તોય એને એની શ્વાસ દ્વારા પોદા કરીને વેડી દે, એને લઈ લે, પાણી પડ્યું રહે બરોબર છે. એમ સદગુરુએ આપણને હંસ ગતિ આપી છે, હંસ ગતિ આપી છે એટલે એમાં ભળવાનું નથી. આપણે ભળી જાય છે ને એટલે કરતા થાય છે, અને કરતા થાય છે ને એટલે આપણે ભોગતા. આ કરતા થયો એટલે જ ભોગતા થવાનો, બાકી કરતા નથી તો ભોગતા પણ નથી. આપણે કરતા પદ માથે લીધું, તમે કરતા છતાં કરતા છો. આવો સદગુરુએ આપણને બોધ આપ્યો છે. જો આ વાત આપણને ધીરે ધીરે સમજાય ને તો આપણા જીવનમાં આપણને ધીરે ધીરે આમાં ઘડ પડતી છે, અને ઘડ પડશે તો જ તમે આગળ વધી શકશો, બાકી નહીં વધી શકો. સદગુરુ જ્યાં ઘડ ન પડે ત્યાં પૂછવા કે ભાઈ મને આ વાત સમજાતી નથી, એટલે મહારાજ એનો કોડ કરે. ધીરે ધીરે આપણે પણ વિચાર કરવાનો. આપણે સત્સંગમાં ગયા હોઈએ તો સત્સંગની અંદરથી તે મોતી હોય, આ મોતીને વીણવાના. આ મોતીને વીણ્યા પછી પોતાના અંતરમાં એને પીડ્યા રહેવાના, એને ફેંકી નાખવાના નહીં. આપણે શું કરીએ છીએ, મહારાજે કાંઈ પણ વાત કરી હોય ને એટલે એને સીધી જ આપણે ઉપરથી લઈ લઈએ અને ક્યાંય પણ વાત કરી દઈએ કે અમને સમજાઈ ગયું બરોબર છે, પણ ભીતરમાં જેમ છે એમ એનો ઉઘાડ થયો નથી. કારણ કે જો અંદર શબ્દ પડ્યો રહેશે તો અંદર ઉઘાડ થશે, અને ઉઘાડ થશે તો કામનું છે. બાકી નકર ગમે એટલે આપણે માથાકૂટ કરશું પણ ભીતરમાં જો પ્રકાશ નહીં થાય તો કોઈ કામનું નથી. એક સંત હતા, એને ત્યાં એક સંત મહેમાન થયા ને એટલે પોતે નૌકા વિહારમાં ફરવા ગયા એટલે બે નૌકામાં બેઠા. એટલે ઓલી નૌકા આંકવાની જે ઓલી હોય ને, હા પાવડી જે હોય ને, એ ઓલા સંતે જે મહેમાન થયા હતા એને કીધું કે લાવો મને મારી પાવડી આપી દો, કારણ કે મારી નૌકા તો મારે જ આંકવી પડે બરોબર. આને તો તરત પાવડી એને આપી દીધી ને એને નૌકા આંકી અને વિહાર કરી પાછા ઘરે બી આવ્યા. થોડા દિવસ થયા એટલે વિદાય લેવાનો થયો. જે મહેમાન થયા હતા સંત એને વિદાય લેવાનો મહેમાન. એટલે કે રાતનો સમય છે, એમાં કઈ લાઈટ છે નહીં, હું આ કઈ રીતે જાશ અહીં બરોબર છે. એટલે ઓલા સંત હતા એ કે હાલો હું તમને થોડેક દૂર સુધી મૂકી જાઉં બરોબર છે, તમે વ્યા જાજો બરોબર. એટલે એને એક દીવો હાથમાં પ્રગટાવીને ઓલા જે સંત આવ્યા હતા મહેમાન એને આપ્યો ને કે આલ્યો આ દીવો રાખો એટલે તમને પ્રકાશ કરશે એટલે તમે આગળ જાશો. એટલે આને દીવો આપ્યો ને જે પોતે આશ્રમનો દાદર ઉતરે છે ને ત્યાં ઓલા જે સંતે દીવો આપ્યો છે ને એને ઓલવી દીધી. એને ઓલવું એટલે ઓલા સંત કે ભાઈ કેમ ઓલવી નાખ્યો એમ કે ઓલી પાવડી જેથી તમે એમ કહેતા હતા કે મારી નૌકા તો મારે આંકવી પડે ને એમ,
તો કે એમ પ્રકાશ તમારે તમારો જ કરવો પડશે ને, એમાં કઈ આમ તેમ હાલશે નહીં. એમ બરોબર છે. સદગુરુ પ્રકાશ ક્યાં સુધી હાલશું આપણે? બરોબર. પોતે પોતાનો પ્રકાશ કરવો પડશે. પોતે પોતાનો પ્રકાશ થાય ને તો થાય. ઈ પેલા માર્ગ નહીં જડે. આપણને એમ થાય કે આપણને માર્ગ જડી ગયો, સદગુરુએ બોધ આપી દીધો, પણ એને ખૂબ ભણવું પડે. કારણ કે આ બ્રહ્મ વિદ્યા છે અને આ બ્રહ્મ વિદ્યાને ભણવી પડે. અને ભણીએ ને ખૂબ અભ્યાસ કરવો પડે. બરોબર છે. થોડુંક સ્થિરતામાં આપણું જીવન આવવું પડે. બરોબર છે. આપણે હાલતું જવું છે, કૂવો ખોદવો છે તેમ મેળ નહીં પડે. બરોબર. આખું જગત કેમ કૂવો ખોદે છે? હાલતા જાય છે, કૂવો ખોદતા જાય તેમ કૂવો. થોડુંક સ્થિરતાના ઘરમાં આવવું પડે. સ્થિરતાના ઘરમાં આવશું ને તો કૂવો ખોદાય. આપણને ખબર તો હોવી જોઈએ ને કે આની અંદર આપણા શત્રુ કેટલા છે. બરોબર છે. આની અંદર હું પડ્યું છે એ તો આપણને ખબર હોવી જોઈએ. બરોબર. આની અંદર ઘણું ભલે આપણું નથી, સદગુરુનું છે, પણ ખબર છે આની અંદરથી આ આપણને ક્યાં ક્યાં ફેંકી નાખવાના છે એ આપણને ખબર છે. આ તપાસ આપણે કરવાની છે. અને એ તપાસ થાય ત્યારે ખબર પડે, ત્યારે પોતાનો અભ્યાસ લાગશે. અને એટલે નિરાંત બાપુએ કીધું પોતે પોતાનો કરવો વિચાર. નિરખ નિજ નામ ભૂલ્યો સિદ્ધ ભમે આ ભવ વિશે, નથી નામ સમો વળસાર. પોતે પોતાનો જ વિચાર કરવાનો. જ્યાં સુધી પોતાનો વિચાર નહીં થાય ત્યાં સુધી આપણું જીવન છે ને દળાયા જ કરવાનું, દળાયા જ કરવાનું. આખા દિવસમાં આપણું જીવન કેટલું દળાય છે તપાસ કરીએ. કબીર સાહેબ ને આ અનુભવ થયો મહારાજ. એટલે કબીર સાહેબે લખ્યું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. બરોબર. દો પૈયન કે બીચ में ताबूत बसा न कोई. બરોબર છે. કોઈ બસ્યું નહીં. એટલે આપણે એવું વિચારીએ કે ઉપર આકાશ છે, નીચે ધરતી છે, આ ચક્કીની અંદર આખું જીવન આપણું પીસાઈ જાય છે. બરાબર છે. પણ હકીકત આપણે તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણું બેપણાની જે ચક્કી છે, સદગુરુએ આપણને અદ્વૈત જ્ઞાન આપ્યું. કેવું આપ્યું? અદ્વૈત જ્ઞાન આપ્યું. આપણે બેપણાની ચક્કી છે ને એની અંદર આપણું જીવન પીસાયા જ કરે છે, પીસાયા જ. હા, હું અને મારું. બરોબર છે. પછી કોઈને આપણે લાભ ને હાનિ, હરખ અને શોક, સુખ અને દુઃખ. બરોબર છે. કોઈના આપણે પક્ષમાં હોય, કોઈના વિરુદ્ધમાં હોય. આ બેપણાનું જીવન છે ને, આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ, એની અંદર આપણું જીવન દબાયા જ કરે છે, પીસાયા જ કરે છે, પીસાયા જ કરે છે. આ બેપણામાંથી સદગુરુએ બહાર કાઢ્યા આપણે. ક્યાં લઈ ગયા? મધ્ય માર્ગમાં. અને મધ્ય માર્ગમાં લઈ ગયા ત્યાં આપણી સુરતા રહે. બરોબર. આપણે કોઈનો પક્ષ નથી લેવાનો, કોઈનો વિરુદ્ધ નથી કરવાનો. બરોબર છે. કોઈ સુખ ને એકરૂપ નથી થવાનું, દુઃખમાં એકરૂપ નથી થવાનું. ક્યાંય ભળવાનું નથી. આપણે જોજો આખો દિવસ કા સુખની ઘટના ઘટી છે એટલે સુખરૂપ થઈ જાય. દુઃખની ઘટના ઘટે એટલે આપણે એવા દુઃખી. બરોબર. કાં કોઈના પક્ષમાં હોય, કાં કોઈના વિરુદ્ધમાં હોય. આપણે જમવા બેઠા હોય તોય તપાસ કરવાય. બરોબર છે. ઘડીકમાં આપણને છે ને આ જમવા બેઠા જો આપણને બહુ ભાવતું છે ને તો પ્રિય થઈ જાય, અને નહીં ભાઈ ભાવતું હોય તો અપ્રિય થઈ જાય. બરોબર. પ્રિય અને અપ્રિયમાં આપણું જીવન હોય. સદગુરુએ ત્યાંથી આપણને બહાર કાઢ્યા છે, મધ્ય માર્ગ બતાવ્યો છે. આ ખીલાને પકડી લીધો. જો આ ખીલાને જેને પકડી લીધો ને ઈ સાબુત રહી ગયા. ઈ કોઈ પીસાણા નથી. બાકી નકર આખું જગત આની અંદર પીસાય છે. ક્યાં છે? આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ. ઈ જે શક્તિ છે ને એની અંદર આપણું જીવન પીસાય. સદગુરુ એમાંથી આપણને બહાર કાઢ્યા. હવે ત્યાં આપણું જીવન મધ્યમાં જો જીવન આવશે તો કામનું છે. ગંગામાએ કીધું શત્રુ અને મિત્ર જેની એકેય નો આવે એડકી એને આઠે પોરાના. એને કોઈની યાર શત્રુતાય ન હોય, કોઈની યાર મિત્રતાય હોય નહીં. એને સુખમાંય ન હોય, દુઃખમાંય ન હોય, હરખમાંય ન હોય, શોકમાંય ન હોય. એ ક્યાં હોય? સદગુરુનું શરણ શરણ. ત્યાં એની સુરતા હોય. ત્યાં સુરતા આવી જાય તો આ સુખ અને દુઃખથી આપણું પર જીવન નગર થાય નહીં. આ જો આ મનનો પ્રદેશ એવો છે ને કે આપણને સુખમાં દુઃખમાં રમાડ્યા જ કરે. હકીકત અને સુખ અને દુઃખ જેવું કઈ છે નહીં. આપણે સુખ અને દુઃખ એ આપણા મનની માન્યતા છે. આખું જગત માન્યતામાં જીવે છે. સુખ અને દુઃખ એ મનની માન્યતા છે. હું સાબિત કરું તમને. જો અહીંથી કોઈ ભિખારી નીકળ્યો હોય ને આપણે 50 રૂપિયા આપીએ તે સુખી થાય ને. મને આ 50 રૂપિયા. કોઈ શ્રેષ્ઠી હોય ને BMW લઈને નીકળ્યા હોય ને એને 50 આપ્યા હોય દુઃખી થઈ જાય. તો પૈસો આપણને સુખી કરીએ તો જેની પાસે છે એ સુખી છે.
સુખ અને દુઃખ એ મનની માન્યતા છે. એનું કારણ છે. હા, બરોબર છે. બીજું કાંઈ છે નહીં. આપણે બધું ધારણ કરી લીધું છે આ સુખ અને દુઃખ. ઘણા એમ કે ભાઈ સંસારમાં સુખ છે, કે સાધુ કે ભાઈ સંસારમાં સુખ નથી, સંન્યાસમાં સુખ છે. ઘણા કે લગ્ન નથી થતું એટલે દુઃખી છે. જો જાજી ફરિયાદ એમ હશે કે ભાઈ છોકરાનું લગ્ન નથી થયા એટલે દુઃખી છે, બરોબર છે. અને જેના થયા છે એને પૂછીએ કે ભાઈ થયા છે એટલે દુઃખી છે. જો સનાતન સત્ય ખરું? સનાતન સત્ય નથી. એ આપણી માન્યતા છે અને આપણે માન્યતાના પ્રદેશમાં રહીએ. સદગુરુ માન્યતાના પ્રદેશમાંથી બહાર કાઢ્યા. આ માન્યતાના પ્રદેશને આપણે છોડવાનો. જો આ માન્યતા છૂટશે ને તો આપણે જેમ જેમ સદગુરુના શરણમાં આપણું જીવન આવશે, સદગુરુના ખુલ્લામાં જીવન આવશે, નકર આવશે નહીં. આ માન્યતાના દેશમાંથી આપણને સદગુરુ બહાર આપણે બધું માની જ લીધું છે કે બીજું કાંઈ છે? આપણે કોઈ પણ ખુલ્લામાં જન્મા હોય, બરોબર, ક્યાંય પણ જન્મા આપણે વૈષ્ણવના ઘરે જન્મા હોય એટલે આપણે વૈષ્ણવ, બરોબર છે. પછી કોઈ શિવ પ્રણાલિકાને માનતા હોય અને ત્યાં જન્મ હોય તો આપણે શિવમાં માનીએ, બરોબર છે. બધા અલગ અલગ બધા, પણ કોઈનું કાંઈ ફિક્સ ખરું? કોઈને કાંઈ નક્કીપણું ખરું કે ભાઈ આ જ દેવ મારો દેવ એમ? આ તો ઠીક છે, કબીર સાહેબ ને તો બોલ્યા જોડે ક્યાં જન્મા હતા એ જ ખબર નહોતી. મુસલમાનના ઘરે મૂકી દીધા એટલે મુસલમાન થઈ ગયા, અને મુસલમાનને ત્યાંથી જન્મા હતા ને હિન્દુ ઘરે મોકલી દીધા એટલે હિન્દુ થઈ ગયા. પણ એ આપણી માન્યતા જ ને. આ બધા દેવ દેવી છે એ આપણી માન્યતા જ, બીજું કાંઈ. આપણે માની લીધું છે, હકીકત નથી. પણ તમારો જે આત્મા છે એ બરોબર, એ આત્માને કોઈ પણ ને માનવો પડે, કારણ કે એ શાશ્વત છે. ગમે એ હોય, કોઈ પણ હોય, આત્માને માનવો જ પડે, કારણ કે આત્મા સિવાય આ કોઈ વ્યવહાર થાય એમ નથી, બરોબર છે. અને એને બધાને માનવો પડે. કોઈ પણ સંપ્રદાયને, જો આપ ઘણા એમ કે નિરાંત છે એ સંપ્રદાય, નિરાંત સંપ્રદાય નથી. નિરાંત દેશ છે ને એ અનુભવનો દેશ છે, બરોબર છે. એ આત્માનો દેશ છે, અને આત્માના દેશમાં આવો ને એટલે બાકીનું બધું છૂટી જાય. એને છોડવું પડે નહીં. મારે હમણાં જ એક પ્રશ્ન આવ્યો હતો, મારા ગમે એટલું સમજાવીએ તો દેવી દેવતા આ બધું છૂટતું નથી, બરોબર છે. મેં કીધું ભાઈ એમ ન છૂટે, તમે પ્રકાશ આપશો ને ત્યારે જ છૂટશે, એ પહેલા નહીં છૂટે. એના ભીતરમાં જ્યાં સુધી પ્રકાશ નહીં થાય ત્યાં સુધી છૂટવાનું નથી. નાનું બાળક હોય રમકડે રમતું હોય, બરોબર છે. રમકડે રમતું હોય તેમ લઈ લો એટલે રોવે ને, નકર એને બીજું રમકડું આપવું પડે. એક લઈ લો એટલે બીજું આપવું પડે. આ લઈ લેવો એટલે આ આપવું પડશે. હવે એ બાળક ધીરે ધીરે મોટું થાય અને પછી એને પોતાને ખબર પડે કે આ તો ખોટું છે, હાસી ગાડી તો બહાર પડી છે. પછી એ ગાડી નડે કેમ એમ જ્ઞાન થઈ ગયું કે આ ખોટું છે. એમ તમારે કદાચ ગમે એટલું કરશો તોય ન છૂટે, પણ અંદર જો આત્માનો પ્રકાશ થઈ ગયો, જાગૃતિ આવી ગઈ એટલે ધીરે ધીરે બધું બળી બધું ઉડી જાય. તમારે કઈ કેવું જ નહીં પડે કોઈને. આપણે કોઈને કહેવા જ નથી જવું તમે ખોટું કરો એમ. તમે એને જ્ઞાન પ્રકાશ થઈ જાય ને એટલે પ્રકાશમાં જેવું છે એવું એને દેખાઈ જાય ને એટલે ધીરે ધીરે છૂટી જાય. આપણા જીવનમાંથી ધીરે ધીરે જો આ બધું છૂટશે ને તો કામ થશે. નકર આ વસ્તુ આમ નામ રહેશે અને આત્માના માર્ગે તરફ જવું છે, બે વસ્તુ મેળ પડશે નહીં. ગમે એક માર્ગ પકડી લેવાનો, બરોબર. સદગુરુ શીલો પકડ્યો એટલે પકડ્યો, પછી એની અંદર કાંઈ આમ તેમ થાય નહીં. આવો આત્માનો માર્ગ છે. તો આમાં જાગૃતિ આવી ગઈ ને તો આ મોક્ષના દ્વાર સુધી લઈ જાય. હકીકત આપણો મોક્ષ છે જ, મોક્ષ કરવાનો નથી. આપણને બાંધ્યા કોને? બરોબર. આપણી માન્યતાઓથી જ આપણે બંધાણા છીએ ને. હવે માન્યતાઓ સદગુરુ તોડી નાખી, હવે મુક્ત જ છો તમે. હા હા દેવ દેવરામાંથી ઉષા આવતા પોતાના સ્વરૂપમાં જીવન સ્વરૂપમાં જાય તો બધું નાશ ધીરે ધીરે છૂટી જાય. હવે પ્રશ્નાવલી કઈ બોલો. પાણી બધાને ભાવ ભાઈ તો તું બેસ. સામુ કીધું તું પાણી પાઈ દો.